નમસ્કાર. આજના આ ખાસ માહિતી સત્રમાં સ્વાગત છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના સીધી જ વાત પર આવીએ. આજકાલ 4G અને 5Gના આ ફાસ્ટ જમાનામાં ડેટાનો વપરાશ તો આસમાને પહોંચી ગયો છે અને તેની સાથે જ મોબાઈલના રિચાર્જ પણ એટલા જ મોંઘા થઈ ગયા છે. પણ જે લોકો કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી છે તેમના માટે ટેલિકોમ કંપનીઓ એકદમ સસ્તા અને શાનદાર પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ જીઓ, એરટેલ અને વીના સસ્તા પોસ્ટપેડ પ્લાનની માહિતી, તેના જબરજસ્ત ફાયદા અને તેને એક્ટિવેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સરળ ભાષામાં સમજાવવાનો છે. ચાલો ફટાફટ એક નજર કરીએ કે આજના આ સત્રમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલાં બિલમાં 50% બચત કેવી રીતે થાય છે તે સમજીશું. પછી જીઓ, એરટેલ અને વીઆઈના પ્લાનની સરખામણી કરીશું. ત્યારબાદ આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ એટલે કે પોર્ટિંગના નિયમો જોઈશું. પછી જીઓનો ગોલ્ડન પાસ જનરેટ કરવાની પ્રોસેસ સમજીશું અને અંતે આખી એક્ટિવેશન પ્રોસેસ માટેનું એક સિમ્પલ ચેકલિસ્ટ જોઈશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. 50% મોબાઈલ બિલમાં બચત. દર મહિને આવતું મોબાઈલ બિલ ઘરના બજેટમાં બહુ મોટો ભાગ ભજવે છે, ખરું ને? પણ અહીં સૌથી ગજબની વાત એ છે કે આ સરકારી પોસ્ટપેડ પ્લાન અપનાવવાથી માસિક ખર્ચ સીધો 50% જેટલો ઘટાડી શકાય છે. બિલકુલ અડધો-અડધ. આ કોઈ નાની સૂની રકમ નથી. આખા પરિવારના બિલમાં અડધી બચત એટલે વર્ષના અંતે એક બહુ મોટી રકમ ખિસ્સામાં બચે છે. આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક પરિવારમાં 5 સભ્યો છે અને દરેકનું સામાન્ય પ્રીપેડ રિચાર્જ લગભગ 400 રૂપિયા આસપાસ થતું હોય, તો મહિનાનું કુલ બિલ 2000 રૂપિયા જેટલું થઈ જાય. પણ જો એ જ 5 સભ્યો આ સરકારી પ્લાનનો ઉપયોગ કરે ને, તો અનલિમિટેડ ડેટા સાથેનું બિલ માંડ 995 રૂપિયાની આસપાસ આવે છે. એટલે કે સીધી 1000 રૂપિયાથી પણ વધુની બચત. આટલા મોટા આર્થિક ફાયદા માટે થોડીક મહેનત કરવી તો 100% વ્યાજબી છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. જીઓ, એરટેલ અને વીના પ્લાનની તુલના. ચાલો જોઈએ કે આ અલગ અલગ ટેલિકોમ પ્રોવાઇડર્સ ખરેખર કઈ કઈ ઓફર આપી રહ્યા છે. કોઈ પણ પક્ષપાત વિના ચાલો આ આંકડાઓ પર સીધી નજર કરીએ. અહીં 18% જીએસટી સહિતના અંતિમ ભાવ દર્શાવ્યા છે. જીઓ પાસે 3 જોરદાર વિકલ્પો છે: 71, 118 અને 191 રૂપિયાના પ્લાન, જેમાં અનુક્રમે 30 GB, 60 GB અને અનલિમિટેડ ડેટા મળે છે. એરટેલની વાત કરીએ તો તે અંદાજે 190 રૂપિયાના ખર્ચમાં 60 GB ડેટાનો પ્લાન ઓફર કરે છે અને વીઆઈમાં 181 રૂપિયામાં 60 GB અને 296 રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો પ્લાન ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે આ બધા જ પ્લાનમાં કોલિંગ અને SMS તો અનલિમિટેડ જ રહે છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે દરેક પ્રોવાઇડરની પોતાની એક આગવી ખાસિયત છે. જેમ કે એરટેલમાં જો એક મહિનામાં 60 GB પૂરેપૂરો ન વપરાય તો બાકીનો ડેટા વેસ્ટ નથી જતો, તે આવતા મહિને કેરી ફોરવર્ડ થઈ જાય છે. વીની એક બહુ જ સ્માર્ટ રિટેન્શન ઓફર છે. જો 90 દિવસ વાપર્યા પછી પોર્ટ કરવાનો મેસેજ કરવામાં આવે તો કંપની કસ્ટમરને જાળવી રાખવા માટે 60 GB વાળો પ્લાન માત્ર 118 રૂપિયામાં પણ આપી શકે છે. અને જીઓના અનલિમિટેડ પ્લાનમાં 200 GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળે છે, જે રોજબરોજના વપરાશ માટે પૂરતા કરતાં પણ ઘણો વધારે છે. આ બધું સાંભળવામાં બહુ આકર્ષક લાગે છે, પણ હવે આવે છે આપણો ત્રીજો વિભાગ અને આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ: ફરજિયાત પોર્ટિંગનો નિયમ. જી હા, આ પ્રક્રિયાનો સૌથી પાયાનો નિયમ અહીં છે. કોઈ પણ નવો નંબર લઈને સીધો જ આ સરકારી પ્લાન એક્ટિવેટ કરી શકાતો નથી. આ ઓફરનો લાભ લેવા માટે પોર્ટિંગ કરાવવો બિલકુલ ફરજિયાત છે. એનો મતલબ એમ થયો કે ગ્રાહક પાસે પહેલાથી જ કોઈ એક કંપનીનો સરકારી પોસ્ટપેડ પ્લાન ચાલુ હોવો જોઈએ, તો જ તે બીજી કંપનીના સમાન પ્લાનમાં શિફ્ટ થઈ શકે છે. આ પોર્ટિંગ લૂપ સાંભળવામાં થોડીક ગૂંચવણભરી લાગી શકે છે, પણ ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ધારો કે આપણે લક્ષ્ય ઓપરેટર બીનો પ્લાન મેળવવો છે, તો સૌથી પહેલાં તો હાલના રેગ્યુલર સિમ કાર્ડને કોઈપણ અન્ય કંપની એટલે કે ઓપરેટર એના સરકારી પોસ્ટપેડ પ્લાનમાં ફેરવવું પડે. ત્યારબાદ ટેલિકોમ નિયમો મુજબ ઓછામાં ઓછા 90 દિવસ સુધી આ પ્લાન વાપરવો પડે અને નિયમિત બિલ ભરવા પડે. પૂરા 3 મહિના થાય એટલે તરત જ 1900 પર મેસેજ કરીને યુપીસી કોડ જનરેટ કરવાનો રહે છે અને પછી જ લક્ષ્ય ઓપરેટર બીમાં પોર્ટ કરી શકાય છે. હા, આ પ્રક્રિયા થોડી ધીરજ માગે છે, પણ ભવિષ્યની લાંબા ગાળાની બચત જોતા આટલી રાહ જોવી એકદમ સાર્થક છે. હવે જઈએ ચોથા વિભાગ પર: ગોલ્ડન પાસ. જો જીઓના સરકારી પ્લાનમાં આવવાની ઈચ્છા હોય તો એક વિશેષ મંજૂરી લેવી પડે છે, જેના વિશે હાલમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. આ મંજૂરીને ગોલ્ડન પાસ અથવા તો ઓનબોર્ડિંગ પાસ કહેવાય છે. આ ગોલ્ડન પાસ શબ્દ સાંભળવામાં કોઈ સિક્રેટ કે રહસ્યમય પાસ જેવો લાગે છે, બરાબર ને?
પણ ખરેખર તો આ જીઓ તરફથી મળતો એક સ્પેશિયલ અપ્રુવલ કોડ જ છે. આ કોડ ખાતરી કરે છે કે અરજી કરનાર વ્યક્તિ સરકારી પોસ્ટપેડ પ્લાન મેળવવા માટે યોગ્ય છે કે નહીં, અને તે આગળની આખી પ્રોસેસ માટે એક ગ્રીન સિગ્નલનું કામ કરે છે. હવે સૌથી મોટો સવાલ, આ પાસ ડિજિટલી કઈ રીતે મેળવવો? પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલા ફોનમાં 70,000 નંબર સેવ કરીને વોટ્સએપ પર JGPSU લખીને મેસેજ કરવાનો છે. સામેથી તરત એક લિંક આવશે, જેના પર ક્લિક કરીને એક રેફરન્સ નંબર અથવા OTP નાખવાનો રહેશે. પછી હાલ જે જૂની કંપનીનો પોસ્ટપેડ પ્લાન ચાલી રહ્યો છે ને, તેના પાછલા મહિનાના બિલની પાસવર્ડ વિનાની PDF ફાઇલ અપલોડ કરવાની રહેશે. બસ આટલું કર્યા પછી 4 થી 24 કલાકની અંદર એક કન્ફર્મેશન SMS આવી જશે, જેમાં ગોલ્ડન પાસ નંબર આપેલો હશે. પણ જરા ઊભા રહો, આ વોટ્સએપ પ્રક્રિયામાં એક બહુ જ અગત્યની જરૂરિયાત ધ્યાનમાં રાખવા જેવી છે. તેમાં જે રેફરન્સ નંબર માંગવામાં આવે છે, તે કોઈ એવા મિત્ર કે પરિવારજનનો જ હોવો જોઈએ જે પહેલાથી જ જીઓનો સરકારી પોસ્ટપેડ પ્લાન વાપરતા હોય. આ રેફરન્સ વિના ગોલ્ડન પાસ જનરેટ થઈ શકતો જ નથી. એટલે આ વ્યવસ્થા પહેલાથી જ કરી રાખવી ખૂબ હિતાવહ છે. અને હવે પહોંચી ગયા છીએ આપણા 5મા અને અંતિમ વિભાગ પર, ફાઇનલ ચેકલિસ્ટ અને એક્ટિવેશન. ગોલ્ડન પાસ અને બીજી બધી જ ડિજિટલ તૈયારીઓ પૂરી કર્યા પછી હવે ફાઇનલ સ્ટેપ લેવાનો સમય આવી ગયો છે. કોઈપણ કંપનીના સ્ટોર પર જતા પહેલા આ એક નાનકડું પણ કડક ચેકલિસ્ટ અચૂક ફોલો કરવાનું છે. સાથે હોવા જોઈએ ઓરિજિનલ આધાર કાર્ડ, પોર્ટિંગ માટેનો UPC કોડ, અને જો જીઓમાં જતા હોય તો પેલો ગોલ્ડન પાસવાળો SMS. આ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ છે સરકારી ID કાર્ડ. ધ્યાન રહે, આ કાર્ડ પ્લાસ્ટિકના PVC કાર્ડ પર જ પ્રિન્ટ થયેલું હોવું જોઈએ. સાદા કાગળનું ID ઘણીવાર માન્ય ગણાતું નથી. જો આ બધી જ વસ્તુઓ હાથવગી હશે તો સ્ટોર પર એક્ટિવેશનની આખી પ્રક્રિયા માંડ 5 જ મિનિટમાં પૂરી થઈ જશે. તો આખી પ્રોસેસ સમજ્યા પછી અંતે એક સવાલ એ ઊભો થાય છે કે શરૂઆતમાં આ પોર્ટિંગના નિયમો અને ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા કદાચ થોડી લાંબી કે કંટાળાજનક લાગી શકે, પરંતુ તેનાથી દર મહિને અને આજીવન જે જંગી આર્થિક બચત થવાની છે, તેની સામે શું આ નાનકડી પ્રક્રિયા બિલકુલ યોગ્ય અને લાભદાયી નથી? ચોક્કસ છે. આજના આ સત્રમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતીનું વિશ્લેષણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે સમય આવી ગયો છે આ બધી જ વિગતોને ધ્યાનમાં રાખીને એક સ્માર્ટ નાણાકીય નિર્ણય લેવાનો.